હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ચીલની ભાજીની કઢી। ચીલની ભાજીની કઢી બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક બાઉલ લઈશું। આ બાઉલમાં આપણે ચણાનો લોટ લેવાનો છે 2 ટેબલ સ્પૂન, અને એમાં આપણે મોળી છાશ ઉમેરીશું, જે છાશ 500 ગ્રામ છે। છાશ અને ચણાના લોટને આપણે બરાબર મિક્સ કરી લેવાનું, કે જેનાથી જે આ ચણાનો લોટ છે તેની જે ગાંઠો છે એ બધી જ ઓગળી જાય અંદર, અને ચણાનો લોટ અને છાશ બરાબર મિક્સ કરી લેવાનું। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું। હવે આપણે કઢાઈમાં તેલ ઉમેરીશું 100 ગ્રામ। હવે જીરું અંદર બરાબર સતળાઈ જાય પછી આપણે અંદર આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। આવી રીતે બરાબર સતળાઈ જાય પછી અંદર હિંગ ઉમેરવાની છે। ચીલની ભાજી ધોઈ કટિંગ કરીને ઉમેરવાની। આવી રીતે આ ચીલની ભાજીને આપણે બરાબર મિક્સ કરી અને ઢાંકી દઈશું, કે જેનાથી આ ચીલની ભાજી છે તે બરાબર ગળી જાય પછી જ આપણે બીજા મસાલા કરીશું અંદર। તો આવી રીતે બરાબર મિક્સ કરી અને ઢાંકી દેવાની। આને આપણે 5 મિનિટ માટે ઢાંકી રાખવાનું છે। 5 મિનિટ પછી આવી રીતે જે ચીલની ભાજી છે એ તળિયામાં બેસી જાય છે, તો એના પછી જ આપણે મસાલા કરવાના। આવી રીતે મિક્સ કરી અને આપણે મસાલા ઉમેરીશું। હળદર, ધાણા જીરું, મરચું અને મીઠું 1-1 ચમચી લેવાનું છે, તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું। હવે આપણે ફરી ઢાંકી દઈશું 3 મિનિટ માટે, કે જેનાથી આ જે ભાજી છે એ ચડી જાય। તેને પણ આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું, કે આ ભાજી હવે ચડી ગઈ છે। હવે આપણે આને થોડું શાક છે એ આપણે કાઢી લઈશું। આ શાક પણ આપણે પરોઠા સાથે, રોટલી સાથે સારું લાગે છે। હવે આપણે આ જે શાક છે એના અંદર આપણે છાશ અને ચણાનો લોટ જે મિક્સ કર્યો તે ઉમેરીશું। આવી રીતે ઉમેરી દેવાનું, ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું। આવી રીતે બરાબર મિક્સ કરતા રહેવાનું। હવે ગરમ મસાલો ઉમેરીશું અંદર 1 ચમચી, અને હાથમાં થોડું જીરું 1 ચમચી લઈ અને મિક્સ કરીને બરાબર મસળીને ઉમેરી દેવાનું, તેનાથી ટેસ્ટ સારો આવે છે કઢીનો। હવે આ જે ચણાનો લોટ અને ઉકળીને જાડી થઈ ગઈ છે કઢી, તો આપણે એના અંદર પાણી ઉમેરીશું। પાણી એટલું ઉમેરવાનું છે કે આને બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી નહીં એવી કઢી તૈયાર કરવાની છે। આવી રીતે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી નહીં એવી કઢી તૈયાર થાય છે। ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ પણ કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે લીલા ધાણા ઉમેરીશું। લીલા ધાણા ઉમેરીને પણ બરાબર મિક્સ કરી લઈશું। ચીલની ભાજી બાજરીના રોટલા સાથે પણ સારી લાગે છે આ કઢી, અને ચીલની ભાજીનું શાક પણ એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે। આવી રીતે બરાબર ઉકાળી લેવાની। આ 10 મિનિટમાં કઢી તૈયાર થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે શેર પણ કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો, અને બીજી પણ મેં
અલગ અલગ રેસીપી મૂકેલી છે મારી ચેનલમાં, તો તે પણ તમે જરૂરથી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.